હાલો, કેમ છો? આઈ હોપ તમે હશો તો મજામાં. અમે બી મજામાં જ છીએ. કરો મા રવેચીના દર્શન કરીને આપણે બધા જ પાવન થાય. માનું આજે એક જયકારો બોલાવી દઈએ, કેમ કે આજે ચોથી નવરાત્રી છે એટલે માનું જયકારો બોલાવીએ. બોલો રવેચી માત કી જય. તો માના જયકારાથી આપણે હવે આપણું શરૂઆત કામ કરીએ, કેમ કે સવારનું ટાઈમિંગ છે. હવે આપણે થોડી વારમાં લાલાના દર્શન કરીએ ને પછી આપણા રૂટિનના કામ કરીએ. ચલો વિડીયોમાં બન્યા રહો. જય દ્વારકાધીશ. જય. અમારો લાલો તો મસ્ત તૈયાર થઈ ગયા છે એકદમ. જો મસ્ત એકદમ નાના નાજુક નમણા, જાણે હમણાં વાતું કરવા મન છે. જો એવા જ લાગે છે, દા હસતા ખિલખિલાટ હસે છે જો એકદમ. તો બસ લાલાના દર્શન કરો, દ્વારકાધીશના દર્શન કરો. દર્શન કરીને આપણે બધા જ પાવન થઈએ. ભગવાન ભોગ આરોગ્ય. હવે આપણે પ્રસાદ લઈએ. અહીંયા છે સિયારામ, એટલે સિયારામના દર્શન કરો અને દર્શન કરીને પાવન થાવ. જય જય સિયારામ. અહીંયા છે રાધે કૃષ્ણ, એટલે રાધે કૃષ્ણના દર્શન તો આપણે કરવા જ પડે. અને બોલો શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે. મસ્ત જોડલો ખીલખીલે છે ભગવાન દ્વારકાધીશ અને શ્રી રાધે રાધે. બસ હવે આપણું વિડીયો તો હરોજ આવી રીતે લઈએ છીએ, તો હવે વિડીયોમાં બન્યા રહેજો. રૂટિનના કામ કરશું, હરીના કાલાવાલા કરતા રહેશું. અને તો આજનો અમારો નાસ્તો કાંઈક આવું છે જુઓ, કેમ કે જીરાવાળા ખાખરા, મેથી ખાખરા, દૂધ અને ખારી. બસ હવે નાસ્તો કરી લઈએ, પછી આપણે રૂટિનના કામ કરીએ અને હરીના કાલાવાલા કરતા રહેશું. ચલો જય દ્વારકાધીશ. તો હવે આપણે બેસીએ જમવા. જમવામાં રોટલી મસ્ત કાચી કેરી મસાલો નાખીને બનાવી છે. અહીંયા છે ચોરીનું શાક અને અહીંયા આપણી દેશી છાશ વગર તો આપણાને ચાલે નહીં, કેમ કે હમણાં છે ગરમી, એટલે ગરમીમાં છાશ પીવા આપણાને જોઈએ. એટલે છાશ ફૂલ થાળી રેડી છે. હવે મારે બેસવાનું છે જમવા. માં રવરાયના દર્શન, સંધ્યાકાળની આરતી મેં કરીને મેં કીધું હાલો તમને હવે દર્શન કરાવીએ. માતાજી બધાની મનોકામના પૂરી કરે ને બધા ઉપર મા રવેચીની મહેર રે. આવી મા પાસે હું પ્રાર્થના કરું. તો ચલો મારે હવે જવાનું છે અંબે માના મંદિરે દર્શન કરવા. આપણે દર્શન કરીએ, દર્શન કરીને પાવન થાય. બસ તમે વિડીયોમાં બન્યા રહેજો, મારા સાથે તમારા પણ દર્શન થશે. તો બોલો રવેચી માત કી જય, ખેતલપાડ દાદાની જય. માના દર્શન કરીને આપણે બધા જ પાવન થાય. હમણાં માતાજીની ચૈત્રી નવરાત્રિ ચાલે છે, માના દર્શન કરીએ. બસ આવી રીતે શણગાર છે માતાજીનો. ચલો જય અંબે જય અંબે. કરો માં મેલડીના દર્શન કરીને બધા જ પાવન થાય. માના દર્શન ખૂબ જ આનંદ મંગલથી છે. હમણાં માતાજીના નવરાત્રા ચાલે છે, એટલે નોરતા છે, એટલે નોરતામાં આપણે માના દર્શન કરીએ. બસ માનો જયકારો બોલાવી દે. બોલો મેલડી માત કી જય. તો હાલો આપણે બનાવવાનું છે ભીંડાનું શાક. જો ભીંડા છે હાથમાં, ભીંડો નાખવાનું, બટેટો નાખવાનું અને કાંદો નાખવાનું, કેમ કે અમારા બચ્ચાઓને આવો શાક વધારે ભાવે, સૂકો બરાબર ને. આજે મેચ જોઈ, જો મસ્ત એકદમ. કોની મેચ છે આજે? આરસીબી વર્સિસ જીટી. બરાબર, રાઈટ. તો મેચ જોતા આપણે શાક સુધારવાનું ચાલુ છે. બસ વિડીયોમાં બન્યા રહેજો. જગદીશભાઈ રસગુલ્લા ખાઈને કેવી મજા આવી? એકદમ ઓલો સોને પે સુહાગા જેવો લાગે. વાહ રે વાહ, મીઠો ખાઈને, સ્વીટ ખાઈને. તો એક તો ભીંડી હે, હા ઉપર રસગુલ્લા લાવો. બરાબર, સાચી વાત છે. એટલે સોને પે સુહાગા ભાઈ, સહી બાત હે. હમણાં ગુજરાત જીતે છે. હા, ગુજરાત જીતી જવાની છે. જો તો એટલે હા 6 માર્યો. જો સોના પર ડબલ સુહાગો હે. હા જોઈ લે, 6 માર્યો, જોઈ લ્યો તમે. તો હવે ક્રિકેટ જોવાની તો મજા આવી ગઈ અત્યારે. અને એમ રસગુલ્લા ખાવાની વધારે મજા આવી. સ્વીટમાં આજે રસગુલ્લા, ગુજરાતની મેચ. ભીંડો ખાવાની મજા આવી. હા, આજે ગુજરાતની મેચ છે એટલે આપણે રસગુલ્લા ખાઈએ છીએ. રસગુલ્લા ખાવ છો એનું મતલબ તમે જેઠાલાલ ફેન છો કેમ? હા, અમે જેઠાલાલ ફેન. બરાબર, ગુજરાતી ભાઈ, ગુજરાતી. હવે ખાવા પર ધ્યાન દો. હવે ખાવા પર તમારા રસગુલ્લા ક્યારે ચટ થઈ જશે તમને ખબર બી નહીં. હા, સાચી વાત. ચલો હવે ભાઈ આપણે રસગુલ્લા ખાઈ લઈએ. અહીંયા ભીંડો બટેટો અને કાંદા, અહીંયા રોટલી, અહીંયા છે રસગુલ્લા ને અહીંયા માર્યો પાછો 666. જો એક 6 માર્યો, પાછો ફરીથી 6 માર્યો. મસ્ત રમે છે આજે ગુજરાત. આજે અમારા જગદીશભાઈ એમ કરશે વિડીયો.
વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ. ચલો જય માતાજી, જય જય દ્વારકાધીશ, ગુડ નાઇટ.